હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આજે અમે જઈએ છીએ પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે. તો પૂરો વિડીયો જોજો અને વિડીયોમાં બન્યા રહે. આજથી હું ફૂલ વ્લોગ સ્ટાર્ટ કરું છું, તો મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું અને પૂરો વિડીયો જોજો. તમને બોરિંગ નહીં થાય પણ એન્ટરટેનમેન્ટ જોવા મળશે. જો પહેલાં અમે દત્તુની સ્કૂલમાં આવી ગયા હતા. ઓપન પેરેન્ટ્સ મિટિંગ હતી તો એ એટેન્ડ કરી. અહીંયા નાસ્તો કરવા માટે હોલ્ડ પાડ્યો છે અને જો આ માલધારી સ્પેશિયલ અહીંના થેપલા અને ચા બહુ સરસ આવે છે. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. શકો છો નાસ્તામાં પહેલાં પૌવા મંગાવ્યા છે. જો પાછા ફાફડા મંગાવી લીધા છે નાસ્તામાં. ગાંઠિયા બી આવી ગયા છે ને સાથે સંભારો પપૈયા. જો અહીંયાની સ્પેશિયલ ભાખરી છે. હવે દેખાવમાં સારી છે, સ્વાદમાં કેવી લાગે પછી કેવું તમને. વાગ્યા છે 1:15 અને ફાઇનલી અમે પહોંચી ગયા છે પાવાગઢ. અને આ પછાડી ગાડીઓ જોઈને તમે કહી શકો છો કે કેટલી ભીડ છે. અને રોપવેમાં પણ 2-3 કલાક ભીડ છે એવું કહે છે. હવે ઉપર જઈને જોઈએ. ગાઈઝ, જો ગાડીઓ જોઈને તમે જોઈ શકો છો એટલી ભીડ છે અને રોપવેમાં પણ 2-3 કલાક ભીડ છે એવું કહે છે. ગાઈઝ, જોઈ શકો છો પછાડી કેટલા વાંદરાઓ છે, એકદમ નજીક છે. ગાઈસ, જોઈ શકો છો આ રોપવેમાં જવાની લાઈન છે. કે અડધો કલાકમાં પતી જશે પણ લાગતું નથી કે પતશે. ગાઈસ, અમે વેકેશનમાં કશે ફરવા નહીં નીકળ્યા કેમ કે વેકેશનમાં બહુ ભીડ હોય છે બધી જગ્યાએ રજાના હિસાબે. તો પણ વેકેશન પૂરું થતાં પણ જો આજે આડો દિવસ છે, રવિવાર મંગળવાર નથી, બુધવાર છે, તો પણ કેટલી ભીડ છે અહીંયા. આ ફળ કયું છે અને કોણે ખાધું છે એ કોમેન્ટ કરજો. શકો છો ગાઈસ, હજુ રોપવેમાં જવા માટે કેટલી લાઈન છે અને કેટલી ભીડ છે. પછાડી દેખાય છે એ બધી લાઈન પાર કરી, એક પડાવ પાર કર્યો અને આ જોઈ શકો છો હજુ નીચેની સાઈડ આ બધી લાઈન પૂરી કરી બીજો પડાવ પાર કરશું. ગાઈસ, જોઈ શકો છો ફાઇનલી રોપવેમાં બેસવાની એકદમ નજીક આવી ગયા છે. અને જો અહીંયા એક રોપવે આવે છે અને બીજી જાય છે. એક આવવાની લાઈન છે અને બીજી જવાની લાઈન છે. કયું આવે, લાલ આવે કે પીળું આવે? પીળું આવે. એ પપ્પા તમે લાલ. તો અમે બધા હવે એ પૂછવામાં છે કે અમારું લાલ કેબિનેટ આવે કે પીળું. પણ નહીં આવ્યું અને પીળું પણ નહીં આવ્યું ને કેસરી કેબિનેટ આવી ગયું છે અમારા માટે. ફાઇનલી અમારા રોપવે ઉડાન ચડી લીધી છે અને જો ધીરે ધીરે જાય છે. બેક સાઈડનો સીન બરાબર આવે છે. અગાડી સૂરજના લીધે બરાબર દેખાતું નથી. જો ગાઈસ, આ એક રોપવેમાં 6 જણા બેસાય છે. સામે છે 3 જણા બેસાય છે ને જો અમે બધા મસ્ત સારી રીતે બેસી ગયા છે. ગાઈસ, ઉપર ચડિયાની સાથે જો રમકડાની દુકાન ચાલુ થઈ ગઈ છે અને આ બાજુની સાઈડ ચૂંદડી અને પૂંજાનો બધો સામાન મળે છે. ચાલીને ઉપર પણ 300 જેટલા પગથિયા છે અને લીંબુ શરબત પીવા ઊભી રહી ગયા છે. પપ્પાએ પી લીધું છે અને જો હવે એમાંથી મમ્મી પીશે. મમ્મી કે આટલું બધું નથી જોઈતું અને દત્તુને એના પપ્પા પી છે. જો ગાઈસ, પાવાગઢમાં ઉપર ચડતા દૂધિયા તળાવ આવી ગયું છે ને જો આ દૂધિયા તળાવના નામે ઓળખાય છે. રોપવેમાંથી ઉતર્યા બાદ બી ઉપર 100 થી 150 પગથિયા છે તે ચડીને પછી આપણને મંદિરના દર્શન થાય છે. પપ્પા ચડતા થાકી ગયા તો જો અહીંયા અડધે રસ્તે બેસી ગયા છે. હવે સાથે ધીરે ધીરે ઉપર જઈશું.
બધા દાદર ચડીને ફાઇનલી હવે માતાજીના દર્શન કરવાની તૈયારી છે. ફાઇનલી મેઇન ગેટ અને મંદિરમાં એન્ટર થવાના છે. તમને બતાવ્યું ત્યાંથી પણ આ બીજો ગેટ આવ્યો અને થોડા દાદર ચડ્યા. ઉપરથી નીચેનો વ્યૂ એકદમ જોરદાર આવે છે. અને જો આ દુધિયા તળાવ છે ગાઈસ. અહીંયા ભક્ત ધજા ચડાવે છે અને એકદમ જોરશોરથી બાંડ બેજર સાથે આવ્યા અને ધજા ચડાવવાની ફૂલ તૈયારી ચાલે છે. ઉતરતા કેટલો મસ્ત વ્યૂ આવે છે અને મસ્ત સીન લાગે છે. નીચેનો વ્યૂ જોરદાર આવે છે. પપ્પા કયું બંને મેં શું કહેવું આવશે પીળું. અચ્છા, રિટર્નમાં આવી ગયા છે રોપવેમાં બેસવા માટે અને હવે જોઈએ બધાએ ગેસ્ટ કર્યું છે. હવે કયું આવે આપણું કેબિનેટ. પાછા બેસી ગયા છે અમે લાલ કેબિનેટમાં. આટલી ઉપરથી અમે નીચે આવ્યા છીએ, એકદમ ટોચ પરથી. અમે પાવાગઢથી રસ્તામાં ઉતરતા જો વાગી ગયા છે 5 અને જો અત્યારે બપોરનું જમવાનો સમય મળ્યો છે ને ઘરથી બનાવી લાવેલા થેપલા અમે ખાતા છે. એ નીચે બેસીને ખાધું અને જો અહીંયાથી આ ઉપરનો વ્યૂ જોરદાર આવે છે. જો અમે 5:30 પોણા 6 ઉતરી ગયા હતા પાવાગઢથી અને જો અહીંયા સુરત આવી ગયા છે ને હવે જલારામ હોટલમાં જમવાના. અમે 11 વાગે ઘરે આવી ગયા છે ને જો અત્યારે વાગ્યા છે 11:30 ને અહીંયા હું મારા વ્લોગનો એન્ડ લઉં છું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.